દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા નજીકના મોટા કુટોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતા એવા ડોક્ટર કૃષ્ણાબેન કંસારાનું બોન્ડ પીરિયડ પૂર્ણ થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ તકે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. મહુવાના મોટા કુટોડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર કૃષ્ણાબેન કંસારાનો બોન્ડ પીરિયડ પૂર્ણ થતા તેના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા નજીકના મોટા કુટોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતા એવા ડોક્ટર કૃષ્ણાબેન કંસારાનો બોન્ડ પીરિયડ પૂર્ણ થતા તેમના વિદાય સમારોહનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. મોટા કુટોડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ હાજર રહી ડોક્ટર કૃષ્ણાબેન કંસારાને તેમનો આગલો જીવન માર્ગ અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. કુટોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડેન્ટિસ્ટ ડોક્ટર માનસીબેન, મેડિકલ ઓફિસર ડોક્ટર ધર્મેશભાઈ, મુકેશભાઈ, લેબ ટેકનિશિયન મોહનભાઈ લાડુમોર, ગિરીશભાઈ તથા સિસ્ટર સ્ટાફમાં કવિબેન, હર્ષાબેન, ઉર્વીબેન, જલ્પાબેન, સંધ્યાબેન તથા અતુલભાઈ, પુરીબેન, રણજીતભાઈ દરબાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત એવા આપણા અધિક્ષક મેડમ ડૉક્ટર કૃષ્ણાબેન કંસારા આજરોજ આપણી બધાની વચ્ચેથી બોન્ડ પૂરો કરી અને એક નવી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે અત્રે ઉપસ્થિત ડૉક્ટર ધર્મેશભાઈ, હાલમાં નિવૃત્ત થયેલા રાજુભાઈ જોશી, મોહનભાઈ, એક વર્ષના સમયમાં બધાને સપોર્ટ કર્યો છે મેડમે અને બહુ સારું કાર્ય કરીને જાય છે અને આવનારા સમયમાં બધાને સારી રીતે ટોપી સુંઘાડી અને બેભાન કરે એવી શુભેચ્છા સાથે આપણે આજરોજ કૃષ્ણા મેડમના આપણે વિદાય તો ના કહીએ પણ બોન્ડની પૂર્ણાહુતિ થાય છે. જેટલું જેમ મેં બોન્ડ કરેલો હતો મોટા આસના વર્ષ દિવસ બોન્ડમાં તકલીફવાળું તો રહે જ છે. બહુ બધા હેરાન કર્યા હોય મેડમને, બહુ બધાના પ્રશ્નો આવતા હોય જતા હોય. ખાસ કરીને મારો સ્વભાવ એવો છે મેડમ કે મેં તમને અવારનવાર કંઈક વસ્તુ બાબતે કે કોઈ બી બાબતે ઓર્ડર થાય એના બાબતે જે કાંઈ આપણે ગેરસમજ થઈ હોય કે જે કાંઈ બોલવાનું થયું હોય તો એ બદલ એક નાનો ભાઈ સમજીને મને માફ કરવો. બાકી તો તમારું કામ એકદમ વ્યવસ્થિત હતું. બધાએ જે તમે નિર્ણય લીધા એ બધાએ જે મોટા કુટોડા સીએસસીને લક્ષી બધાએ તમે નિર્ણય લીધેલા છે આજ સુધી ને બાકી 1 મિનિટ ફોન કરું. તમે ખૂબ તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવો એવી અમારી બધાએ વતી પ્રાર્થના છે. બગદાણા ગુરુ આશ્રમ દ્વારા વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત સેદડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારી હાજર રહ્યા હતા.
બગદાણા ગુરુ આશ્રમ દ્વારા વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત સેદરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ અને આશા બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 25 જાન્યુઆરી 2027 ના રોજ પરમ પૂજ્ય બજરંગદાસ બાપાનો 50મા પુણ્યતિથિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસને સ્મૃતિ દિવસ જાહેર કરીને આ 3 વર્ષના ગાળા દરમિયાન 1 લાખ વૃક્ષો વાવી અને તેનો ઉછેર કરવાનું વ્યવસ્થિત આયોજન ગુરુ આશ્રમ બગદાણા દ્વારા થયું છે. એક વૃક્ષ સદગુરુ દેવ બજરંગદાસ બાપાના નામ, આ સૂત્રને સાર્થક કરવા અને ગુરુ આશ્રમ બગદાણાના અભિયાન અંતર્ગત મહુવા નજીકના સેદડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મીટિંગ યોજવામાં આવી હતી અને બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેદડામાં તમામ સ્ટાફ અને આશા વર્કર બહેનો દ્વારા 50 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. અને આ સમયે એવો સંકલ્પ પણ લેવાયો હતો કે જે પણ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે તેનો ઉછેર પણ સારી રીતે કરવામાં આવશે. તો ચાલો આપણે પણ એક વૃક્ષ સદગુરુ દેવ બજરંગદાસ બાપાને નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી આ અભિયાનમાં જોડાઈએ. સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.